આ જ પુરાણમાં ધ્રુવજીનું ચરિત્ર છે, આ જ પુરાણની અંદર પ્રચેતાનું ચરિત્ર છે. વિષ્ણુ પંજર નામનું સ્તોત્ર છે, જેનાથી તમારા હાડકાઓ મજબૂત રહે. વિષ્ણુ પંજર સ્તોત્ર છે. વિષ્ણુ સહસ્ત્ર નામાવલી આમાંય છે, મહાભારતમાં છે એમ નહીં, આમાં પણ વિષ્ણુ સહસ્ત્ર નામાવલી છે. બંનેના નામોમાં ફરક છે. ઓલા વિષ્ણુ સહસ્ત્ર ને આ વિષ્ણુ સહસ્ત્રમાં બંનેમાં ફરક છે. મૃત્યુંજય મહાદેવનો મંત્રોટમાં ઓમ જુમ સહ સંપૂર્ણ શા માટે લગાડવો, એ સંપૂર્ણ ક્યાંથી આવ્યો એનું વિવરણ છે આમાં. શ્રોતાઓ કોણ છે? ચાતક, હંસ, શુક, મીન આદય તથા. ચાર પ્રકારના શ્રોતાઓ છે, સૌથી શ્રેષ્ઠ છે. એક ચાતક જેવા. ચાતક પક્ષી સ્વાતિ નક્ષત્રનું જલ જ પીવે, બીજા કોઈનું જલ ના પીવે. એમ શ્રેષ્ઠ શ્રોતા એ છે કથા સિવાય અન્ય કોઈ ચર્ચામાં ભાગ ન લે. આજુબાજુમાં વાત થાય, આજુબાજુમાં ચર્ચા થાય, કોઈમાં ભાગ ન લે, ફક્ત એને કથા રસ જ પીવો જોઈએ. એવા ચાતક જેવા જે શ્રોતાઓ છે, આપણી અંદર કથા સિવાય બીજી કોઈ અભિલાષા ન હોય તો આપણે શ્રેષ્ઠ શ્રોતા છે, તો શ્રેષ્ઠ વક્તા મળે. એના પછી હંસ. હંસનો સૌથી મોટો છે ક્ષીર અને નીર બંનેનો વિવેક જાણે છે, પાણી અને દૂધને અલગ કરી દે છે. હંસ જેવા શ્રોતાઓ છે, કઈ વાત કોણ કરે છે, કથા ચાલતી એમાં કંસ કઈ ચર્ચા કરે, શુક્રાચાર્ય કઈ ચર્ચા કરે, રાવણ કઈ ચર્ચા કરે, સમુદ્ર કઈ ચર્ચા કરે, એવી વાતોને ગ્રહણ ના કરે. ભગવાન કૃષ્ણ કેવી ચર્ચા કરે, કોની વાત ગ્રહણ કરવા જેવી છે ને કોની ગ્રહણ કરવા જેવી નથી. કથાની અંદર પણ સંવાદો તો બધા ચાલતા જ હોય, એવો જેની અંદર વિવેક છે એ શ્રોતા શ્રેષ્ઠ. હંસ જેવો. અને શુક એટલે પોપટ. પોપટ અહીંયાથી સાંભળીને જાય, પોપટને તમે રામ રામ બોલાવો એટલે એ પાછો રામ રામ બોલે. તમે જે બોલો એ બોલે. તમે રામ રામ બોલ્યા હોય તો એ સીતારામ ન બોલે, રામ રામ જ બોલે. એ ભેળવી ન બોલાવે, જેટલું સાંભળ્યું હોય એટલું જ બોલે ને જેટલું સાંભળ્યું હોય એ વારંવાર બોલે. કથાનો શ્રોતા શ્રેષ્ઠ એ કહેવાય કે કથા સાંભળીને ગયો પછી બીજાની કથાઓની વાતો કરી રાખે, એ શ્રેષ્ઠ શ્રોતા. એના પછી મીન એટલે માછલી. માછલી સૌથી શ્રેષ્ઠ શ્રોતા. માછલી જેવા શ્રોતા જે સતત જાગૃત રહે. માછલીની આંખો તમે ક્યારે બંધ જોઈ જ ન હોય. બંધ ન હોય એનો મતલબ એ સૂતી જ નથી. સૂતી નથી નો મતલબ સતત જાગૃત. કથામાં સતત જાગૃત રહેવું પડે. જો જાગૃત ન રહીને આડાવડું ધ્યાન જાય તો એ વાત જતી રહી, મહામૂલ્ય વાત જતી રહી. એટલે માછલી જેવા જાગૃત હોવા જોઈએ. એટલે ચાર પ્રકારના શ્રોતા છે. એમાં ચાતક, હંસ, શુક અને મીન આ વૃત્તિ છે. માછલી જેવી જાગૃતતાની વૃત્તિ, પોપટ જેવી સદંતર એને રટણ આ વૃત્તિની વૃત્તિ નિરંતર આવર્તન થાય રાખે છે. હંસ જેવી વૃત્તિ, ક્ષીર અને નીર બંનેને બરાબર વિવેક વૃત્તિ. અને પછી ચાતક સ્વાતિના જલને એક જ કથા જ મારા માટે સર્વશ્રેષ્ઠ, એવી જેની વૃત્તિ છે. એવા ચાર પ્રકારના શ્રેષ્ઠ શ્રોતા. અને એના પછી અવર શ્રોતા. અવર એટલે જે શ્રેષ્ઠ નથી એવા શ્રોતા. એ પણ ચાર પ્રકારના હોય છે. એમાં એક વૃત્તિ છે વૃક. વૃક એટલે શિયાળ. શિયાળની એક વિશેષતા, એક જગ્યા ઉપર એની અહીંયા બસે, અહીંયા બોલે, પછી ત્યાંથી સહેજ આગળ જઈને બોલે. એક જગ્યાએ બેસે જ નહીં. એક જગ્યાએ બેસે નહીં, વારંવાર ફરા કરે. ત્યારે સમજવાનું કે આપણી અંદર શિયાળ જેવી વૃત્તિ છે. ભૂરુંડ. આ ભૂરુંડ નામનું એક પક્ષી છે હિમાલયમાં. એ સાંભળે જ નહીં, બોલે જ રાખે, બોલે જ રાખે. એમ કથાની કોઈ વસ્તુ શ્રવણ કરે જ નહીં, વાતો જ કરી રાખે, વાતો જ કરી રાખે. સમજવાનું કે ભૂરુંડ નામનું પક્ષી એવી વૃત્તિ છે. વૃષ. વૃષ એટલે બળદ. બળદ બધું ખાય, દ્રાક્ષ પણ ખાય, કડવી વેલે ખાય. એમ આપણે બધી કથાની બધી વાતો ગ્રહણ કરી લઈએ કે આપણે એમ વિચારી નહીં કે આ કોણે કરી છે, કેમ કરી, શા માટે કરી છે. એટલે એવા બળદ જેવા બધી વાતોનો સ્વીકાર કરી લે. છેલ્લે ઉષ્ટ્ર. આદ્યાહા પ્રકીર્તિતાહા. અને ઉષ્ટ્ર એટલે ઊંટ. ઊંટની એક વિશેષતા હોય કે આંબાના ફળને છોડી અને કડવો લીમડો ખાય. એ આંબાનું ફળ છોડી દે, કેરીને ન ખાય, કેરીને છોડીને કડવો લીમડો ખાય. એટલે એને ઊંટ જેવા. હવે આપણે નક્કી કરવાનું છે કે આપણે શ્રેષ્ઠ શ્રોતા છીએ, પ્રવર છે કે અવર છે, કનિષ્ઠ શ્રોતા છે. એટલે ચાર પ્રકારની આવી વૃત્તિ ને ચાર પ્રકારની આવી વૃત્તિ. જો પેલી વૃત્તિ વાળા હોય તો આપણે શ્રેષ્ઠ વક્તા મળે, નીચેની વૃત્તિ વાળા હોય તો આપણે ન મળે. એટલે સ્કંદ પુરાણે આ શ્લોક ગાયો છે આપણી પાસે, જે પત્રક છે
અને પત્રકમાં આ શ્લોક આપ્યો છે એટલે આ ચાર શ્રેણીઓના શ્રોતા, પ્રવર એટલે શ્રેષ્ઠ ને અવર એટલે કનિષ્ઠ શ્રોતા, જે યોગ્ય નથી એવા શ્રોતા, એવી રીતે કથા સાંભળવી જોઈએ.